નમસ્કાર મિત્રો, વૃદ્ધાવસ્થા એટલે એવો સમય કે જ્યારે આપણું શરીર વધુ સંવેદનશીલ બને છે, જેના કારણે આપણે જે ખાઈએ છીએ તે ખાલી પેટ માટે નહીં, પરંતુ દવા, તબિયત અને જીવન માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. તો આજે આપણે ચાલો વાત કરીએ ફળોની, જે આમ તો ખૂબ જ હેલ્ધી અને સરસ માનવામાં આવે છે, પરંતુ વૃદ્ધાવસ્થા સમય અમુક ફળોને ટાળવા જોઈએ અથવા તો નહિવત માત્રામાં ખાવા જોઈએ. શા માટે એ તો આપણે જાણવાનું છે. નારંગી, અરે આ નારંગી તો બધા જ ખાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે, આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું આ વૃદ્ધાવસ્થામાં જોખમ બની શકે છે? તો સારું, હવે આપણે વિચારીએ કે કેટલાક ખાટા ફળો અથવા તો ખાટી વસ્તુઓ ખાવાથી આપણા પાચન તંત્રમાં એસિડિટી, ગેસ, પેટના દુખાવા અને હા, દાંત માટે તો ખતરનાક છે. સાથે એવી કેટલીક દવાઓ છે જેની સાથે આપણે ફ્રૂટ ખાઈએ તો તેની અસર પણ ઘટી જાય છે. મીઠી દ્રાક્ષ હોય તો મસ્ત છે, પરંતુ રોજે ખાવી ના જોઈએ. દ્રાક્ષમાં વધુ પ્રમાણમાં ફ્રુક્ટોઝ આવેલું હોય છે, એટલે સુગર, જે આપણા બ્લડ શુગરને વધારે છે. તેના બીજ ખાવાથી આપણા પાચનને તકલીફ પણ થઈ શકે છે, જેને કારણે ગોઠણના દુખાવા પણ આવી શકે છે અને પેટમાં ગેસ પણ થઈ શકે છે. તો ખાસ તો ધ્યાન રાખવું જ પડશે આપણે. કેળું એટલે ઉર્જા, પણ વધુ ખાધું તો? કેળામાં વધુ પ્રમાણમાં પોટેશિયમ આવેલું હોય છે, જેના કારણે જે દર્દીઓને હાર્ટની તકલીફ છે તે લોકો માટે તો ખૂબ જ જોખમ છે. કબજિયાત અને બ્લોટિંગવાળા લોકો માટે વધુ તકલીફ છે. સાથે જે વધુ પાકેલા કેળા છે તે તો મીઠા હોય છે, જેના કારણે ડાયાબિટીસવાળા વ્યક્તિઓને બ્લડ શુગર વધવાનો ભય રહે છે. કેરીની સિઝન આવે એટલે બધું જ ભૂલાઈ જાય, પરંતુ આ બધી વસ્તુ ભૂલતા પહેલાં તમારું શરીર તમને શું કહેવા માગે છે એ એકવાર સમજી લેજો. વધુ પડતી કેરી ખાવાથી તાવ આવી શકે છે, એલર્જી ધરાવતા પેશન્ટોમાં એલર્જી જોવા મળે છે અને શરદી અને ખાંસી પણ થઈ શકે છે, અને આ બધું વૃદ્ધાવસ્થામાં અસર કરે છે. સફરજન, આ તો રોજ ખાવાનું કહે છે, પણ જો દાંત નબળા હોય તો સફરજનની છાલને કાઢીને ખાવું. તેમાં વધુ પ્રમાણમાં ફાઇબર આવેલા હોય છે, જેના કારણે આપણા પાચન તંત્ર ધીમું થઈ શકે છે. આ ઉપરાંત અમુક દવાઓની અસર પણ ઓછી કરી શકે છે, તેથી ડૉક્ટરની સલાહ લઈને જ સફરજન ખાવું. અનાનસ ખાટું અને મીઠું પણ સાથે, તો વધુ પ્રમાણમાં ખાવા ના જોઈએ. અનાનસમાં બ્રોમેલિન નામનો એન્ઝાઇમ આવેલો હોય છે, જે વધુ એસિડ પ્રોડ્યુસ કરે છે, જેના કારણે પેટના દુખાવા, ગેસ અને એસિડિટી થઈ શકે છે. જ્યારે અમુક વ્યક્તિઓને એલર્જી પણ થઈ શકે છે. પીચ, આ ફળ તો નરમ હોય છે, પણ તેની અંદર છુપાયેલું હોય છે સોર્બિટોલ. અભ્યાસો દર્શાવે છે કે આ સોર્બિટોલના કારણે આપણું પેટ ફૂલે છે, અપચો થાય છે અને ડાયરિયા જેવી સમસ્યાઓ આવી શકે છે, જેના કારણે વૃદ્ધાવસ્થામાં નિયમિત ના ખાવું જોઈએ. ઉનાળામાં તરબૂચ તો ખાવાનું કહે છે, પરંતુ તમને કિડનીનો પ્રોબ્લેમ હોય તો થોભી જજો. તરબૂચમાં વધુ પ્રમાણમાં પાણી આવેલું હોય છે, તો જે લોકોને કિડનીનો પ્રોબ્લેમ છે તેની કિડની પર વધુ ભાર અથવા તો પ્રેશર આપી શકે છે. સાથે તેમાં અમુક પ્રમાણમાં સુગર પણ રહેલું હોય છે, જે આપણા ડાયાબિટીસને વધારી પણ શકે છે. ચેરી તો છે નાની, પરંતુ અસર વધુ કરે છે. ચેરીમાં ફ્રુક્ટોઝની સાથે સોર્બિટોલ પણ આવેલું હોય છે, જેના કારણે અપચો, પેટનું ફૂલવું અને ડાયાબિટીસનું જોખમ, જેના કારણે ચેરીનું પ્રમાણ ઓછું કરી દેવું જોઈએ. ગ્રેપ્સ ફ્રૂટ, આના વિશે તો ખાસ ચેતવણી આપી છે. આ તો દવાઓના શોષણને અવરોધે છે, ખાસ કરીને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એન્ઝાયટી ધરાવતા પેશન્ટોએ જે દવા લે છે તેના શોષણને ઓછું કરે છે, જેના કારણે દવાની અસર ઓછી આવે છે. આથી જ ડૉક્ટરની સલાહ લઈને ખાવું. સૂકા ફળો તો પૌષ્ટિક હોય છે, પરંતુ વધુ પૌષ્ટિક પણ સાવધાની જાળવવી જોઈએ. ડ્રાય એપ્રિકોટ, જેમાં વધુ પ્રમાણમાં સુગર આવેલું હોય છે, જે આપણે ખાઈએ છીએ તો આપણા દાંતમાં ફસાઈ જાય છે અને આપણા દાંતને નુકસાન પણ કરી શકે છે. તો હવે પ્રશ્ન એ થાય છે, તો ખાવું શું? એવા કેટલાક ફળો છે જે આપણે ખાઈ શકીએ છીએ, જેમ કે પપૈયું, સફરજન પરંતુ છાલ કાઢીને, જામફળ, પેરું અને મોસંબી. આ ઉપરાંત બાકીના જે ફળો છે તેને પલ્પ ફોર્મમાં કરીને પણ ખાઈ શકો છો. બધા જ ફળ સારા છે, પરંતુ નિયંત્રિત માત્રામાં ખાવું. જો તમે તેનું વધુ ઇટિંગ કરશો તો તમારી માટે પણ નુકસાન થઈ શકે છે, અને જેમ આપણી ઉંમર વધે છે તેમ અમુક આપણે કાળજીઓ પણ રાખવી જોઈએ. હંમેશા ફળ એક વય, તબિયત અને દવાઓના આધારે જ નક્કી કરવા. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ અને ફેમિલીને શેર કરો. સાથે કોમેન્ટમાં દર્શાવો કે તમારું ફેવરિટ ફ્રૂટ કયું છે. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું ડૉક્ટર જય રાખોલિયા, ફરી પાછા મળીશું નવા વિડીયોમાં.